નર્મદાના માંગરોળ ગામે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે એક પ્રેરણાદાયી કિસ્સો પ્રકાશમાં આવ્યો। ગાંધીવાદી વિચારધારા ધરાવતા દુકાનદાર મહેન્દ્રભાઈ પ્રજાપતિએ છેલ્લા 40 વર્ષથી તેમના નિયમિત ગ્રાહક રહેલા લક્ષ્મણભાઈ તડવીનું વિશેષ સન્માન કર્યું। ગ્રાહક અને વેપારી વચ્ચેના આત્મીય સંબંધોને ઉજાગર કરતા કાર્યક્રમમાં લક્ષ્મણભાઈને શાલ, ટ્રોફી અને ₹5000 રોકડ અર્પણ કરી ગ્રાહક વંદના કરાઈ। ગ્રાહક વિકલાંગ હોવાથી તેમના પુત્ર વિક્રમભાઈએ આભાર વ્યક્ત કર્યો। ત્યાંથી વર્ષોથી જેમણે ખરીદ કર્યો છે, મારો જીવન નિર્વાહ એ આ ગ્રાહકો દ્વારા થયો છે। તો એ લોકોની દરેક પ્રકારની કાળજી રાખવી જોઈએ, એમને કોઈ ફરિયાદ ન રહે, દરેક પ્રકારનો સંતોષ થાય એવું દરેક વેપારીએ કાળજી રાખવી જોઈએ। અને આજરોજ એ છે તે આ જે એમના જૂના ગ્રાહક છે, બહુ 40 વર્ષથી એક દારૂ લેતા અને ગરીબ પરિવાર સાથે પણ એ ઘણું સારું વર્તન રાખે છે અને એમને આજે એમનું સન્માન કરીને શિલ્ડ આપી અને 5000 રોકડ પુરસ્કાર આપીને એમને સન્માન કર્યું છે। એ બદલ મને ખૂબ આનંદ છે।